નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબોને 2.5 લાખ સુધીની સહાય, ઓનલાઈન અરજી શરૂ। વિગતે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી 2.0 હેઠળ 2026-27 માટે નવી અરજીઓ શરૂ થઈ ગઈ છે। EWS કેટેગરીના લાભાર્થીઓને ઘર બાંધકામ માટે 2.5 લાખ સુધીની સીધી સહાય આપી દેવામાં આવશે। LIG કેટેગરી માટે ₹2 લાખ અને MIG માટે વ્યાજ સબસિડી આપવામાં આવશે। મિત્રો, વાર્ષિક આવક 3 લાખ સુધી, EWS 3.6 લાખ, LIG ને 6 થી 18 લાખ MIG ગણાશે। પત્નીના નામે અથવા સંયુક્ત નામે હવે ઘર હોવું જરૂરી છે। ભારતમાં પહેલેથી જ પાકું મકાન ન હોવું જોઈએ। અરજી તમારે http://pmymis.government.in પર કરી શકાશે અને આધાર કાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક, જમીનના કાગળ જરૂરી છે। અને ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં 1.2 લાખ ઘર મંજૂર થઈ ગયા છે। CLSS હેઠળ હોમ લોન પર 6.5 સુધીની વ્યાજ ટકા જે સબસિડી મળવાપાત્ર થશે અને છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2026 છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાયસન્સ હવે 1 દિવસમાં ફેસલેસ સેવા શરૂ, RTO જવાની જરૂર નહીં પડે। વિગતે વાત કરીએ તો ગુજરાત પરિવહન વિભાગે 8 મેથી ફેસલેસ લાયસન્સ સેવા શરૂ કરી દીધી છે। હવે લર્નિંગ લાયસન્સ, રિન્યુઅલ, ડુપ્લિકેટ લાયસન્સ માટે RTO ઓફિસ જવાની જરૂર નથી, તમારે ધક્કા ખાવા નહીં પડે। અરજી તમારે http://parivahan.government.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ આધાર, OTP, KYC ઘરે બેઠા ટેસ્ટ આપી શકાશે। કેમેરા સામે બેસીને તમારે 10 MCQ ટેસ્ટ પાસ કરવાના રહેશે અને અથવા તો પાસ થયા બાદ તમારે 24 કલાકમાં ડિજિટલ લાયસન્સ મોબાઈલ પર મળી જશે। PVC કાર્ડ 7 દિવસમાં પોસ્ટથી ઘરે આવી જશે। ફી ઓનલાઈન ભરવાની રહેશે। મિત્રો, 50 વર્ષથી ઉપરના લોકો માટે મેડિકલ સર્ટિફિકેટ આપવું હવે અપલોડ કરવાનું રહેશે અને તમારે હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં શરૂ કરવામાં આવી દીધું છે। જૂન મહિનામાં સમગ્ર રાજ્યમાં લાગુ પડશે। દલાલોનો ત્રાસ પણ ખતમ થઈ જશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને વીજ બિલમાં મોટી રાહત, 5 હોર્સ પાવર સુધીની વીજળી મફત આપવામાં આવશે। વિગતે વાત કરીએ તો ગુજરાત બજેટ 2026-27માં ખેડૂતોને વીજળી સહાય આપવા માટે 9,324 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। કિસાન સૂર્યોદય યોજના હેઠળ હવે 5 હોર્સ પાવર સુધીના કૃષિ વીજ જોડાણ પર વીજળી સંપૂર્ણ મફત આપવામાં આવશે। પહેલા 7.5 એટલે કે 7.5 હોર્સ પાવર સુધીની મર્યાદા હતી, હવે રાજ્યના 12.5 લાખ ખેડૂતોને સીધો ફાયદો થશે। સૂર્ય ગુજરાત યોજના હેઠળ ખેતરમાં સોલર પેનલ લગાવવા 60% સબસિડી મળશે। દિવસે 8 કલાક 3 ફેઝ વીજળી આપવામાં આવશે। બાકીની વીજળી 3.50 એટલે કે ₹3.5 પ્રતિ યુનિટના ભાવે તમારે સરકારને વેચી દેવાની રહેશે અને તમારે વેચવી કે ન વેચવી તમારા ઉપર છે અને ખેડૂતોને વાર્ષિક 50,000 સુધી કમાઈ શકવાનો મોકો પણ મળશે। ટપક સિંચાઈ માટે 85% સબસિડી ચાલુ છે। 1 મેથી નવા વીજ જોડાણની અરજી શરૂ થઈ ગઈ છે અને GUVNLની વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો GST રજિસ્ટ્રેશન હવે 3 દિવસમાં, નાના વેપારીઓને ₹10 લાખ સુધી ટર્નઓવરમાંથી મુક્તિ આપવામાં આવશે। કેન્દ્ર સરકારે GST નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। 8 મેથી નવા GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માત્ર 3 દિવસમાં પૂર્ણ થશે। આધાર આધારિત OTP વેરિફિકેશનની તરત રજિસ્ટ્રેશન નંબર મળશે અને નાના વેપારીઓને મોટી રાહત મળશે। માલના વેચાણ માટે ₹40 લાખ અને સેવા માટે 20 લાખ સુધી ટર્નઓવર પર GST રજિસ્ટ્રેશન જરૂરી નથી। પહેલા આ મર્યાદા 20 લાખ અને 10 લાખ હતી, પરંતુ હવે કમ્પોઝિશન સ્કીમ હેઠળ ₹1.5 કરોડ સુધી ટર્નઓવર ધરાવતા વેપારીઓ જોડાઈ શકે છે। માત્ર 1% GST ભરવો પડશે અને ત્રિમાસિક એટલે કે 3 મહિના રિટર્ન ભરવાની સુવિધા પણ આપવામાં આવશે। ગુજરાતમાં 12 લાખથી વધુ GST રજિસ્ટર વેપારી નોંધાયેલા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો જનધન ખાતામાં 10,000 ઓવરડ્રાફ્ટ, બેંક જવું નહીં પડે અને હવે મોબાઈલથી જ મળી જશે। પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા ધારકો માટે ખુશખબર સામે આવી છે। હવે જનધન ખાતામાં 10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે। પહેલા મર્યાદા 5,000 હતી અને હવે 6 મહિના જૂના ખાતા અને નિયમિત વ્યવહાર કરતા ખાતાધારકોને તરત લાભ મળી જવાનો રહેશે।
વ્યાજ માત્ર 2% મહિને ભરવાનું રહેશે અને અરજી માટે બેંક જવાની જરૂર નથી. તમારે હવે બેંકમાં મોબાઈલ એપ પર જ અરજી કરવાની રહેશે અને એમાંથી જ તમને રૂપે ડેબિટ કાર્ડ પર 2 લાખ સુધીનો અકસ્માત વીમો પણ મફત મળી જવાનો છે. જનધન ખાતામાં 0 બેલેન્સ રાખી શકાય છે તો પણ કોઈ દંડ પર ભરવામાં આવશે નહીં. તમારે સરકારી યોજનાઓની સબસિડી સીધી ખાતામાં ડીબીટી ખાતા દ્વારા જ જમા થઈ જશે. ગુજરાતમાં 1.8 કરોડ જનધન ખાતા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વૃદ્ધ પેન્શન હવે 1250 મહિને સહાય 60 વર્ષે અરજી કરો, આધારથી જ ઘરે બેઠા પૈસા મળી જશે. વિગતે વાત કરીએ તો હવે ગુજરાત સરકારે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ પેન્શનની રકમ વધારીને ₹1250 મહિને કરી દીધી છે. 60 થી 79 વર્ષના વૃદ્ધોને 1250 અને 80 વર્ષથી ઉપરના વૃદ્ધોને ₹1500 મહિને રકમ મળશે. બીપીએલ યાદીમાં નામ હોવું જોઈએ. વાર્ષિક આવક તમારે 1.20 લાખથી ઓછી હોવી જોઈએ. અરજી તમારે http://digitalgujarat.government.in પર ઓનલાઈન કરવાની રહેશે અને આધાર કાર્ડ, બીપીએલ કાર્ડ, બેંક પાસબુક, ઉંમરનો દાખલો જરૂરી છે. જરૂરી ડોક્યુમેન્ટ લઈને તમારે અરજી કરવા પહોંચી જવાનું છે. પેન્શન સીધા તમારા બેંક ખાતામાં ડીબીટી દ્વારા જ જમા થઈ જશે. વિધવા સહાય યોજના હેઠળ પણ ₹1250 મહિને મળે જ છે. 18 થી 40 વર્ષની વિધવા મહિલાઓ પાત્ર છે. નિરાધાર વૃદ્ધો માટે સરકારી વૃદ્ધાશ્રમમાં મફત રહેવા જમવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ઉજ્જવલા 2.0 મફત ગેસ કનેક્શન, પહેલો ગેસ સિલિન્ડર પણ મફતમાં જ મળશે. વિગતે વાત કરીએ તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને મફત એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે. હવે પહેલો સિલિન્ડર ગેસ અને ચૂલો પણ મફત મળશે. સાથે ₹300 સબસિડી પ્રતિ સિલિન્ડર એટલે કે એક ગેસ સિલિન્ડરમાં મળવાપાત્ર રહેશે. વાર્ષિક 12 સિલિન્ડર પર સબસિડી મળશે. SECC 2011ની યાદી SC/ST પ્રધાનમંત્રી આવાસ યોજના, અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થી પાત્ર છે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક જરૂરી છે. ડોક્યુમેન્ટ તમારે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે લઈને તમારે ફોર્મ ભરવા જવાનું છે. નજીકના એલપીજી ડિસ્ટ્રીબ્યુટર પાસે પણ અરજી કરી શકાય છે. KYC તમારે કરવાનું ફરજિયાત રહેશે. ગુજરાતમાં 38 લાખથી વધુ મહિલાઓને લાભ મળી ચૂક્યો છે. મફત કનેક્શનમાં 14.2 કિલો સિલિન્ડર ગેસ મળવાપાત્ર રહેશે. રેગ્યુલેટર પાઇપ અને DGCC બુક પણ મળવાપાત્ર છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાનોને 20 લાખ સુધીની વ્યાજ મુક્ત લોન મળશે. 1 વર્ષ સુધી મેન્ટરશીપ પણ આપવામાં આવશે. વિગતે વાત કરીએ તો સ્ટાર્ટઅપ ગુજરાત નીતિ 2026 હેઠળ 18 થી 35 વર્ષના યુવાનોને નવો બિઝનેસ શરૂ કરવા 20 લાખ સુધીની બિનવ્યાજી લોન આપવામાં આવશે. ઇનોવેટિવ આઈડિયા ધરાવતા યુવાનોને 1 વર્ષ સુધીની મફત મેન્ટરશીપ, ઇક્યુબેશન સેન્ટરમાં જગ્યા, માર્કેટિંગ સપોર્ટ પણ મળશે. ટેકનોલોજીની, એગ્રી, હેલ્થકેર, ફિટનેક સેક્ટરને પ્રાધાન્ય આપવામાં આવશે. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે 25% વધારાની સબસિડી મળવાપાત્ર છે. સ્ટાર્ટઅપને 3 વર્ષ સુધી GST ઇન્કમ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. અરજી તમારે http://startupgujarat.in પર કરવાની રહેશે. બિઝનેસ પ્લાન, આધાર કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્ર જરૂરી છે. સરકાર 1000 સ્ટાર્ટઅપને સપોર્ટ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. સ્ટાર્ટઅપ ફેલ જાય તો લોન માફ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના, દીકરીના નામે 250 જમા કરાવો અને 21 વર્ષે તમને ₹70 લાખ મળશે. વિગતે વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીઓના ભવિષ્ય માટે શ્રેષ્ઠ રોકાણ યોજના છે. 10 વર્ષથી નાની દીકરીના નામે ખાતું ખોલાવી શકાય છે. વાર્ષિક ઓછામાં ઓછા તમારે 250 એટલે કે ₹250 વધુમાં વધુ તમે 1.5 લાખ સુધીની રકમ જમા કરાવી શકો છો. હાલ વ્યાજ દર 8.2% છે, જે બેંક FD કરતાં પણ વધુ છે. 15 વર્ષ સુધી પૈસા ભરવાના અને 21 વર્ષે ખાતું મેચ્યોર થશે. જો તમે દર મહિને 12,500 એટલે કે વાર્ષિક 1.5 લાખ જમા કરો છો તો 21 વર્ષે તમારે ₹69.8 લાખ મળશે, જે મોટી રકમ ગણી શકાય. ટેક્સમાં SEC હેઠળ છૂટ આપવામાં આવશે. દીકરી 18 વર્ષની થાય ત્યારે 50% રકમ શિક્ષણ માટે ઉપાડી શકાય છે. પોસ્ટ ઓફિસ અથવા તો કોઈ પણ બેંકમાં ખાતું ખુલે છે. આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર ડોક્યુમેન્ટ જરૂરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વીજ બિલ માફી યોજના અમલમાં આવી. 100 યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે.
વિગતે વાત કરીએ તો ગુજરાત સરકારે ગરીબ પરિવારો માટે વીજ બિલ માફી યોજના જાહેર કરી દીધી છે। 1 કિલોવોટ સુધી લોડ ધરાવતા ઘરેલું ગ્રાહકોને દર મહિને 100 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે। વાર્ષિક આવક 1.20 લાખથી ઓછી હોવી જોઈએ। બીપીએલ કાર્ડ ધારકોને આપોઆપ લાભ મળવાપાત્ર થશે। અન્ય લોકોને GUVNLની વેબસાઇટ પર અરજી કરવાની રહેશે અને આ યોજનાથી રાજ્યના 35 લાખ પરિવારોને સીધો ફાયદો થશે। માસિક 500 થી 600 રૂપિયાનું બિલ બચી જશે અને ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે 8 કલાક મફત વીજળી મળવાપાત્ર થશે। 5 હોર્સ પાવર સુધીની કૃષિ વીજ જોડાણ પર બિલ માફ છે। વીજ ચોરી પકડાશે તો લાભ બંધ થઈ જશે।